નખત્રાણા તાલુકાના રવાપર ખાતે ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ સમાજ દ્વારા રવાપર ગામે ઈદગાહ ઉપર ઈદ નમાજ અદા કરવામાં આવી હતી। પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી મુસ્લિમ બિરાદરો એ ખુદાની બંદગી ઇબાદત અને દાન ખિરાત કરીને ઈદના દિવસે ખાસ અલ્લાહના બરગાહમાં અમન શાંતિ અને દેશમાં એકતા અને ભાઈચારો હંમેશા કાયમ જળવાઈ રહે તેવી મુસ્લિમ ભાઈઓ દ્વારા અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી હતી। મૌલાના ઇબ્રાહીમ નોમાનીએ ઈદગાહ ઉપર નમાઝ અદા કરાવી હતી અને મૌલાના ઇબ્રાહીમે રમજાન મહિનાની ખૈરિયત અને દિનના વિશે મુસ્લિમ બિરાદરોને સમજાવ્યા હતા અને મૌલાના અકબર નોમાની સૈયદ મહમદ શાહ, સૈયદ અકબર, યાસીન શાહ, તમામ સૈયદ સાદાતે કરામા નવનિયુક્ત મુતવલી સિદ્દીક કુંભાર, સલેમાન પિંજારા, અબ્દુલ ચાકી, પૂર્વ મુતવલી હાજી મોહમ્મદ ભટ્ટી, હાજી સાલેમ અહમદ પિંજરા, પૂર્વ સરપંચ ઇસ્માઇલ પિંજરા, હાજી સાલેમ અહમદ કુંભાર, હાજી મોહમ્મદ ખત્રી, અમજદ ભજીર, હાજી સુમર ભટ્ટી, હાસમ અલી મામદ ભજીર, હાસમ સાલેમ અહમદ ભજીર, હસન રમજાન ભજીર, હાજીભાઈ ભટ્ટી, લુહાર, આદમભાઈ ચાકી, जुनसे नोड़े, सालिम अहमद खलीफा, हासमभाई थुड़िया, इस्माइलभाई बाफण, कुंभारभाई, मोहम्मदभाई, ओस्मान हासम कुंभार, फकीर मोहम्मद थुड़िया, संघार रजाक सिद्दीक, बाबरिया मुस्ताक, समા રઝીક સુરસબ, લુહાર આદિમન હાજી ચકરિયા અને રવાપર ગામના તમામ જમાતના નામી અનામી ભાઈઓએ રવાપર મુસ્લિમ યુવા સર્કલ દ્વારા એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી અને રવાપર ગામના મુસ્લિમ ભાઈઓએ તમામ કચ્છ અને દેશ વિદેશમાં વસતા લોકોને ઈદની મુબારકબાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટર હાસમ થુડિયા, ડેલી ક્રાઇમ ન્યૂઝ રવાપર। તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। હું છું હાસમ થુડિયા। આજે નખત્રાણા તાલુકાના રવાપર ગામે ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવામાં આવી। સૌ મુસ્લિમ બિરાદરો ઈદગાહ ઉપર નમાજ અદા કરી અલ્લાહ તાલાની બંદગી કરી અને ખેર સલામતની દુઆ માંગી। તો સૌ તમામ આજે જે ઈદગાહ ઉપર નમાજ અદા કરી તો તમામ મૌલાના, મૌલવી અને ગામના સૌ નાગરિકો ઉપસ્થિત છે। તો જાણીશું કે રમજાન ઈદના વિશે લોકોને શું પ્રેરણા અને શું સંદેશો આપે છે કે ઈદના દિવસે ખૈરિયત કરવી, નમાજ અદા કરવી, લોકોને ઘરે જવું, એકબીજાને હલી મલી ઈદ મુબારક પાઠવી અને મુલાના પેશ ઇમામ જાણીશું ઇબ્રાહીમભાઈ મૌલાના પાસેથી। તો તમારો પરિચય આપશો અને ઈદના વિશે જણાવશો। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारू नाम इब्राहिम उस्मान नौमानी, रवापर फारूकी मस्जिदना इमाम। अल्हम्दुलिल्लाह पूरो रमज़ान रोज़ा इबादतना साथे એ પેગામ આપે છે કે તમે પણ રોઝા રાખો, તમારા ઇલાકામાં પડોશમાં કોઈ પણ ગરીબ હોય તો એને મદદ કરો, ઉપ તમારા સાથે રોઝા રાખી શકે એવી અમને રમઝાન મહિનામાં પ્રેરણા મળી। ત્યારબાદ અમે રમઝાન મુકમ્મલ કર્યો। એના પછી 30 દિવસ પૂરા થઈ રોઝા રાખ્યા। તેનું ઇનામ અલ્લાહ તબારક વ તઆલા ઈદના દિવસે આપે છે। वो अपनी પોતાની રહેમતની મુતાબિક તો અમે ભેગા થઈ કરી અહીંયા ઈદની નમાઝ અદા કરી। તમામ હળ્યા મળ્યા અને એકબીજા સાથે ગલે મળી કરી અને ઈદની ખુશી અપનાવી છે। અને ખાસ કરી અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ માંગીએ છીએ કે અલ્લાહ તબારક વ તઆલા અમને એક બનાય, નેક બનાય, અમારા પૂરા મુલ્કની અલ્લાહ તબારક વ તઆલા હિફાજત ફરમાય, નજરે બત્તી બચાવે। અને ડૉક્ટર ઇકબાલનો એક શેર છે કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ બુલબુલે હૈ ઇસકી, ये गुलिस्तान हमारा। अस्सलाम वालेकुम। મિત્રો, આ હતા રવાપર મસ્જિદના પેશ ઇમામ ઇબ્રાહીમભાઈ કે રમજાન વિશે સમજાયો, દીનના વિશે સમજાયો, ભાઈચારાના વિશે સમજાયો કે હિન્દુસ્તાનમાં ભાઈચારો કાયમ અને અમલ રહે। તો બીજા મૌલાના ઉપસ્થિત છે રવાપર મસ્જિદના, એના પાસે જે જાણીશું કે એ લોકોને શું સંદેશો આપે છે। अस्सलाम वालेकुम। હું મૌલાના અકબર ઇબ્ને અબ્દુર્રહમાન, ગામ રતડિયા। હું રવાપરમાં શાહ જિલ્લાની મસ્જિદનો ઇમામ। સૌ પ્રથમ તમામ બિરાદર હિન્દુ મુસલમાન તમામને ખૂબ ખૂબ ઈદ ઉલ ફિત્રની મુબારકબાદ દઉં છું। અને તે બાદ એ જણાવું છું કે જો રમઝાન એક બાબરકત અલ્લાહ તબારક વ તઆલાના તરફથી એક મહિનો છે અને હઝુર પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જો કોઈ માણસ હોય કે એના કને નોકરી કરતો હોય, પછી એની નોકરી પૂરી કરે, સહી તરીકેથી એ નોકરી અદા કરે, પછી એમને
એમને એવું જો મજૂરી દે છે એવી જ રીતે અલ્લાહ તબારક વ તાલા એક મહિનો રમઝાનનો મહિનો ડ્યુટી આપે છે ઇબાદતની, અને બધા ઇબાદત કરે છે. તે બાદ પહેલી તારીખના સવાલની પહેલી તારીખના અલ્લાહ તબારક વ તાલા બધાને ઇનામ આપે છે. તો એ ઇનામ મેળવવા માટે અમે નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં બધા ભેગા થયા હતા, અને મૌલાના ઇબ્રાહીમ સાહેબની ઇક્તદામાં અમે નમાઝે ઈદ ઉલ ફિત્ર અદા કરી. શુક્રિયા. મિત્રો, બીજા ઉપસ્થિત છે રાવાપરના મોતુઅલી સદીકભાઈ. એના વિશે જાણીશું કે ઈદના પર્વ નિમિત્તે લોકોને ભાઈચારાનો શું સંદેશો પાઠવે છે. તો સૌ તમારો પહેલો પરિચય આપશો અને લોકોને ઈદના વિશે શું ભાઈચારાનો સંદેશો પાઠવો છો જણાવશો. अस्सलाम वालेकुम। હું કુંભાર સિદ્દીક લતીફ મુત્તવલી રાવપર અહેલે સુન્નત વલ જમાત વતી તમામ રાવપર ગામ તેમજ આખા ભારત દેશના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ ફિત્રની તે દિલથી મુબારકબાદી પાઠવું છું અને દુઆ કરું છું કે અલ્લાહ પાક આપણા દેશને અમન અને શાંતિમાં ભાઈચારામાં એકતા જાળવી રહે તેવી. મિત્રો, આ ચા રાવાપર ગામના સિદ્દીકભાઈ મોતુઅલી કે એવું કહી રહ્યા છે કે આપણા દેશમાં ભાઈચારાનો સંદેશ પાઠવે છે અને એકબીજા સાથે હળી અને હર કોઈ તહેવાર સાથે મળી અને ઉજવી એવી લોકોને પ્રેરણા અને સંદેશો આપ્યો. તો જાણીશું એવા બીજા એક જાગૃત નાગરિક કે ક્યારે પણ મસ્જિદના ચંદા હોય છે કે અન્ય કોઈ ચંદા હોય છે કે દિનના કોઈ કામ હોય છે તો થોડાક આગળ આવીને સારા કામ કરે છે. એવા એક મજીદભાઈ સોઢા પાસેથી જાણીશું. બે શબ્દ ટૂંકમાં જણાવશો. આપણે આજે ઈદ ઉલ ફિત્રના વિશે તમે લોકોને શું સંદેશો પાઠવો છો એવું જણાવશો અને પરિચય આપશો. अस्सलाम वालेकुम। મારું નામ સોઢા મજીદ સિદ્દીક, ગામ રવાપર. આજે ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરાવી મૌલાના ઇબ્રાહીમ સાહેબ નોમાની. તો સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને રવાપર અહેલે સુન્નત વલ જમાત તરફથી ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી આપીએ છીએ. મિત્રો, આ હતા સૌ રાવાપરના ગ્રામજનો મુસ્લિમ સમાજના. આજે રાવાપર ગામે ઈદ નમાજ અદા કરી અને અમારા ડેલી ક્રાઇમ ન્યૂઝ, તમામ પ્રેસ રિપોર્ટર અને ડેલી ક્રાઇમ ન્યૂઝના માધ્યમથી તમામ દેશ વિદેશમાં વસતા કચ્છ લોકોને તમામને ઈદ ઉલ ફિત્રની ઈદ મુબારક અને શુભેચ્છા પાઠવીએ છીએ. ડેલી ક્રાઇમ ન્યૂઝ રિપોર્ટર આસમ થોડિયા, રાવાપર. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.